યુવાધનને ઓનલાઈન ગેમ્બલિંગના રવાડે ચડાવનાર સોશિયલ મીડિયાની અંદર અત્યારે હાલ સૌથી વધુ ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે। માત્ર 2 જ દિવસમાં 8 જેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 12A મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા છે। 2 દિવસ પૂર્વ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ ખાતે દીપક ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમજ બંનેની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ ખાતે વધુ 6 જેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જેવા કે નિલેશ ચાવડા, ભાવેશ રાઠોડ, લક્ષ્મણ જજવાડિયા, સાગર છેયા, ઇલેશ દેરવાડિયા, વિજય મજેઠિયા સહિતના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે આગામી સમયમાં ઓનલાઈન ગેમ્બલિંગ રમાડનાર વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવશે। રાજકોટ સિટી પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ અને સ્પેશિયલ બ્રાન્ચ ડોક્ટર પાર્થરાજ ગોયલ સાહેબની કડક સૂચના હતી કે ઓનલાઈન જુગારની પ્રવૃત્તિઓ રમાતી હોય અથવા તેનું પ્રમોશન થતું હોય તો તેના વિરુદ્ધ સોશિયલ મીડિયા મોનિટરિંગના માધ્યમથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેના અંતર્ગત રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ દ્વારા વિવિધ આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર હાજર ઇન્સ્ટાગ્રામ આઈડીઝનું અને વિવિધ ગેમિંગ એપ્સનું મોનિટરિંગ કરાતું હતું, જેના અંતર્ગત વિવિધ ઇન્સ્ટાગ્રામ આઈડી નજરમાં આવતા તેની ચકાસણી કરતા તેમાં વિવિધ પ્રકારની ગેમિંગ એપ્સ જેમ કે રાજા ગેમ્સ એપ, વનવિન તથા સ્કાય 365 જેવી એપ્સના પ્રમોશન થતા જોવા મળેલ હતા। જે બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈઝના અંડરમાં અલગ અલગ ટીમ બનાવી અને તારીખ 20/4/2025 તથા 21/4/2025ના રોજ કુલ 8 ગુના દાખલ કરવામાં આવ્યા અને જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આના અંતર્ગત વિવિધ આરોપીઓ છે એ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અને તેમના જે રીતે ફોલોઅર્સ હોય છે એને ધ્યાનમાં રાખી અને વિવિધ ગેમિંગ એપ્સને પોતાની રીલ્સમાં મૂકી અને એ ગેમ્સ કઈ રીતે રમી શકાય છે, એમાં જીતવાથી શું